નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર શ્રી મહાગણપતિજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. વિદ્યા આપનાર શ્રી સરસ્વતી માતાજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં જે નકશાપૂર્તિ આવે છે એના માટે પ્રકરણ 12ની અંદર જે નકશાઓ આપેલા છે, ખનિજો માટેના જે નકશાઓ આપેલા છે, તો એ કઈ રીતે આપણે યાદ રાખી શકીએ એ સમજવાનું છે. સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે લોખંડ, તો કોઈ પણ આની પહેલાં પણ મેં વિડીયોમાં કીધેલું છે કે એક તમારે પાક દર્શાવવો છે તો એક પ્રદેશ તમારે યાદ રાખવાનો. તો અહીંયા પણ એ જ રીતે છે કે અલગ અલગ ધાતુઓ આપેલી છે એને તમારે યાદ રાખવાની છે કે એના માટે તમારે કયો પ્રદેશ છે એની પસંદગી કરવી છે. તો લોખંડ તો કર્ણાટક, અહીંયા નિશાની પણ આપેલી છે, અહીંયા સ્ટારની નિશાની છે, અહીંયા પણ સ્ટારની નિશાની છે કે લોખંડ છે એ કર્ણાટકમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી મેંગેનીઝ, તો મેંગેનીઝ ક્યાંથી મળી આવે છે તો કે મધ્યપ્રદેશ. ત્યાર પછી તાંબુ, તો તાંબુ છે એ રાજસ્થાનમાં છે. એક રાજસ્થાનમાં જ બે જગ્યાએ દર્શાવેલું છે એટલા માટે રાજસ્થાનની પસંદગી કરેલી છે. ત્યાર પછી બોક્સાઇટ, તો બોક્સાઇટ માટે છે એ મહારાષ્ટ્ર. ત્યાર પછી અબરખ, અબરખ માટે છે એ બિહાર યાદ રાખી શકો કે અબરખનું છે એ સૌથી વધુ ઉત્પાદન છે એ ક્યાં થાય છે તો કે બિહારમાં. તમે જોઈ શકો છો રાજસ્થાનમાં પણ છે, પણ રાજસ્થાન માટે આપણે એક અલગ રાજ્ય છે, એક અલગ ધાતુ માટે છે એની પસંદગી કરેલી છે તો કે તાંબુ છે એના માટે. એટલા માટે અહીંયા આપણે બિહાર યાદ રાખી લીધું કે એના માટે અલગ અલગ યાદ રાખી શકાય. ત્યાર પછી સીસુ, તો સીસુ માટે છે એ તમિલનાડુ આપણે છે એની યાદ રાખી શકીએ. ત્યાર પછી ચૂનાનો પથ્થર, તો એ ગુજરાતમાં ચૂનાના પથ્થર માટે છે ગુજરાતની પસંદગી કરવી. તો જો આ રીતે વિદ્યાર્થી મિત્રો છે તમે સૂચિ બનાવો ત્યારે પણ ભલે અહીંયા તમારે માત્ર સૂચિ જ બનાવવાની છે, અહીંયા લખવાનું નથી કે આ રાજ્યના નામ તમારે લખવાના નથી, પરંતુ આપણે જ્યારે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે જો તમે આ રીતે લખી અને ત્યાર પછી રાજ્યમાં છે એની અંદર અલગ અલગ જગ્યાએ દર્શાવો તો તમારા માટે નકશાપૂર્તિ છે એકદમ સરળ બની જાય. ત્યાર પછી હજી એક નકશો છે, આ જ પાઠમાં આપેલો છે, તેના વિશે આપણે સમજ મેળવીએ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે અલગ અલગ શક્તિ સંસાધનો છે ભારતની અંદર, જે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ જે મળી આવે છે એના માટેનો જે 12મા પાઠના નકશો આપેલો છે એમાં આપણે કઈ રીતે યાદ રાખવું, તો એના માટે પણ મેં દરેક નકશામાં જેવી રીતે સમજાવેલું છે એ રીતે એક એક પ્રદેશ છે, એક એક રાજ્ય છે એ યાદ કરીને રાખેલા છે. તો સૌ પ્રથમ જોઈએ તો કોલસો. કોલસો છે એ ઝારખંડના ઝરિયાબાદમાં આપણે સૌ જાણીએ છીએ એટલા માટે કોલસો તો સૌથી વધારે સરળતાથી યાદ રહી જાય, ઝારખંડ. ત્યાર પછી ખનિજ તેલ, તો ખનિજ તેલ છે એ સૌથી વધુ અસમમાંથી મળે છે એટલા માટે અહીંયા મેં ખનિજ તેલ માટે છે અસમની પસંદગી કરેલી છે. ત્યાર પછી કુદરતી વાયુ, તો કુદરતી વાયુ છે એ રાજસ્થાનમાંથી મળી આવે છે, ગુજરાતમાં પણ છે, તમિલનાડુમાં પણ છે. આપણે પણ એક યાદ રાખવાનું છે એટલા માટે કોઈ પણ એક રાજ્ય કે જ્યાંથી મળી આવે છે એ તમારે યાદ રાખવાનું. તો કુદરતી વાયુ માટે છે રાજસ્થાન. જેવી રીતે કોલસો માટે ઝારખંડ, ખનિજ તેલ માટે અસમ, એ જ રીતે કુદરતી વાયુ માટે છે રાજસ્થાન. ત્યાર પછી સૌર ઉર્જા, તો સૌર ઉર્જા છે એ ક્યાં ઉત્પન્ન થાય છે તો કે ગુજરાતમાં. ત્યાર પછી પવન ઉર્જા, તો પવન ઉર્જા છે એ સૌથી વધુ છે એ તમિલનાડુમાં. અહીંયા તમે જોઈ શકો છો મહારાષ્ટ્રમાં પણ છે,
પરંતુ આપણે એક યાદ રાખવાનું છે, એટલા માટે શું યાદ રાખ્યું છે તો કે પવન ઉર્જા માટે તમિલનાડુ. ત્યાર પછી બાયોગેસ માટે છે એ આપણે સૌપ્રથમ ઉત્તર પ્રદેશ છે એની પસંદગી કરેલી છે. અહીંયા ગુજરાતમાં પણ જોવા મળે છે, પરંતુ આપણે ગુજરાત માટે કયું યાદ રાખેલું છે તો કે સૌર ઉર્જા માટે છે આપણે ગુજરાતની પસંદ કરેલી છે. તો બાયોગેસ માટે છે આપણે ઉત્તર પ્રદેશ પસંદ કરી શકીએ. જો એક ઉપજ માટે એક શક્તિ સંસાધન માટે અલગ અલગ રાજ્ય છે એ યાદ રાખશો તો તમારા માટે છે એ સરળ બની જશે. ભરતી શક્તિ એ પણ ક્યાં આવેલી છે તો કે સૌથી વધુ છે એ ગુજરાતમાં. એટલા માટે ભરતી શક્તિ માટે છે એ ગુજરાતની પસંદગી કરેલી છે. તમે જોઈ શકો છો કે ભરતી દરિયા કિનારાનો જે વિસ્તાર છે, અખાતનો વિસ્તાર, ખાડીનો વિસ્તાર છે, ત્યાં આપણે ભરતી માટેના તમે જે પણ નિશાની યાદ રાખો તે નિશાની છે સંજ્ઞા છે એ મૂકી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ્યારે તમે પેપર ભરો છો, એમાં નકશા પૂર્તિ કરો છો, ત્યારે પણ તમારે આ રીતે સંજ્ઞા સૂચિ છે એ દર્શાવવાની થશે. તો ભૂલ્યા કર્યા વગર શાંતિથી વ્યવસ્થિત રીતે પેપર ભરવું, પેપર ભર્યા પછી નકશા પૂર્તિ પણ પૂરવી અને સંજ્ઞા સૂચિ છે એ પણ એમાં બતાવવી. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો.